હેલો દોસ્તો, વોલ્યુમ બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં તમે જોઈ શકો કે આપણે એક ચેપ્ટરની શુભ શરૂઆત કરેલી હતી. આ ચેપ્ટરનું નામ હતું મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ ટોપિક દરમિયાન આપણે પેલા સેપરેટલી બે ટોપિક આવે એટલા નાના હતા એને પેલા પૂર્ણ કરેલા હતા, જેની અંદર એક ટોપિક હતો બહુલક. ફટાફટ આનું એક વાત કરી લઈએ, કોને બહુલક કહેવાય. બહુલક એટલે શું? તો કે જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત રિપીટ થાય એને બહુલક કહીએ છીએ. બહુલકના જવાબ એક કરતા વધારે પણ આવી શકે, આવી પણ લાસ્ટ લેક્ચરમાં કંઈક ચર્ચા થઈ ગયેલી હતી. એ સિવાય બહુલકના જવાબ ન પણ આવે એવો પણ એક પ્રશ્ન આપણે જોઈ દીધો હતો કે જેની અંદર બહુલકના એક પણ જવાબ હતા નહીં. આગળના કન્સેપ્ટની અંદર આપણે મધ્યસ્થ ભણેલા હતા. તો એ દરમિયાન મેં તમને એક એવું સમજાવેલું હતું કે મધ્યસ્થ શોધવા માટે આપેલા પરિણામોને કાં ચડતા ક્રમમાં ગોઠવવાના અને અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના. પણ ઇન બિટવીન મેં એવું કીધું હતું કે ઉતરતા ક્રમની અંદર થોડીક ભૂલ પડવાની શક્યતા રહે, એટલે આપણે એક હેબિટ જ કરવાની રહેશે કે હંમેશા મધ્યસ્થ શોધવા માટે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં જ ગોઠવવાના. પણ એ દરમિયાન બે પ્રકારના આપણી પાસે શક્ય કેસ મળેલા હતા કે ધારો કે પરિણામો એકી સંખ્યામાં હોય તો તમે એમ કહી શકતા હતા કે એક પરિણામ, અડધા પરિણામ આ બાજુ ને અડધા પરિણામ આ બાજુ, વચ્ચે જે વધે એ મારો મધ્યસ્થ વધે, એક તમે આ કહી શકતા હતા. પણ જ્યારે પરિણામોની સંખ્યા બેકી હોય ત્યારે આપણે શું કરતા હતા કે કોઈ ધારો કે 4 પરિણામો છે, એનો મતલબ એવો થાય કે વચ્ચેથી આપણે ભાગ પાડી લેતા હતા. એમાં એક આગળનું પરિણામ, એક પાછળનું પરિણામ, બેનો સરવાળો કરવાનો અને જે જવાબ આવે એને કેટલા વડે ભાગી નાખતા હતા તો કે 2 વડે. તો એક મધ્યસ્થ તમને આ રીતે પણ મળતો હતો. બીજા નંબરમાં મધ્યક આપણે ચાલુ કરેલો હતો અને ઇન બિટવીન મધ્યકના તમે બે પ્રકાર જોયેલા હતા કે જેની અંદર એક પ્રકાર હતો સમાંતર મધ્યક અને એક પ્રકાર હતો ગુણોત્તર મધ્યક. એ બેના મેં તમને સમીકરણો સમજાવેલા હતા કે જો તમને સમાંતર મધ્યક પૂછે છે તો તમારે સરવાળો કરવાનો રહેશે, પણ જો તમને ગુણોત્તર મધ્યક પૂછે તો તમારે ગુણાકાર કરવાનો રહેશે. જો તમે સરવાળો કરો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો તો તમારે એના ભાગાકાર કરવાના 2 રહે, અને જો તમે બે સંખ્યાનો ગુણાકાર કરો તો તમારે એનું વર્ગમૂળ કાઢવાનું રહેશે. આવી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયેલા હતા. ત્યારબાદ મધ્યકને મેં તમને બે સ્વરૂપમાં સમજાવેલો હતો કે મધ્યકના મેં બે મારા ઓરિએન્ટેડ ભાગ પાડેલા છે. જો પરિણામો ક્રમિક ન હોય તો તમે ઇઝીલી કીધું કે ભાઈ પરિણામો ક્રમિક ન હોય તો ઉપર લેવાનો પ્રાપ્તાંકોનો સરવાળો અને ડિવાઇડેડ બાય તમારે લેવાની રહેશે પ્રાપ્તાંકોની સંખ્યા. આ તમે અગાઉ સમજી ગયેલા છો. અને ઇન બિટવીન આની અંદર જ તમે x ની કિંમત શોધવા વાળા પણ દાખલા તમે પૂર્ણ કરી ગયેલા છો. આ આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણેલા હતા તેની મેં તમને થોડીક અમથી રૂપરેખા સમજાવી. હવે બીજી એક વસ્તુ વિચારો તો આ તો ત્યારની વાત છે કે જ્યારે તમારા કોઈ પણ પ્રકારના પરિણામો છે એ ક્રમિક હોય તો ઇઝીલી તમે આ રીતે દાખલાને ગણી શકો. ક્રમિક ન હોય ત્યારે. પણ હજી આપણે એક શોર્ટકટની ચર્ચા નથી કરી. જો પરિણામો ક્રમિક હોય તો શું કરવું એની ચર્ચા આપણે નથી કરી. તો હવે થોડાક એવા ટોપિકની ચર્ચા કરીએ કે જો તમારા પરિણામો ક્રમિક હોય ત્યારે આ દાખલાને કેમ ગણવા. તો પેલા ઈ ચેક કરીએ કે ક્રમિક એટલે શું. તો જ્યારે કોઈ પણ પ્રકારના તમને પ્રાપ્તાંકો લખી દેવામાં આવે, કોઈ પણ પ્રકારના પ્રાપ્તાંકો જ્યારે તમને લખવામાં આવે અને એ દરેકે દરેક પ્રાપ્તાંકો વચ્ચેનો જે ડિફરન્સ હોય એ બધા વચ્ચેનો ડિફરન્સ જ્યારે સમાન હોય ને ત્યારે આવા ટોપિકને પ્રાપ્તાંકો ક્રમિક છે એમ કહેવામાં આવે. તમે જોઈ લો તો કે અહીંયા મેં જેટલી પણ સંખ્યાઓ લખેલી છે એ બધાની અંદર તમારો ડિફરન્સ કેવો રહેલો છે તો કે સમાન. અને જ્યારે કોઈ પણ પરિણામોના ડિફરન્સ સમાન હોય ત્યારે એમ કહી શકાય કે આ બધા જ પરિણામો ક્રમિક છે એવું કહેવાય. પણ હમણાં હું એમ લખું ધારો કે 10 છે, એક 50 છે, એક ધારો કે 60 છે, એક 90 છે, એક 120 છે, તો આ પરિણામો ક્રમિક ન કહેવાય. હા, ચડતા ક્રમમાં છે એવું જરૂરથી કહેવાશે. ક્રમ ચડતો છે પણ ક્રમિક નથી. ક્રમિક અહીંયા જોવો તો ડિફરન્સ 40 નો છે, અહીંયા 10 નો છે, અહીંયા 30 નો છે, અહીંયા પાછો 30 નો છે. એટલે ડિફરન્સ સમાન નથી. એટલે એનો મતલબ એવો થાય કે આ ટોપિકને ચડતા ક્રમમાં છે એવું કહેવાય, પણ આ ટોપિકને ક્રમિક છે એવું ન કહેવાય. હવે તમે વિચારો તો કે આપણે સર્વસામાન્ય રીતે સરેરાશ શોધવા માટે ઉપર લઈએ છીએ પ્રાપ્તાંકોનો સરવાળો અને ડિવાઇડેડ બાય લઈએ છીએ પ્રાપ્તાંકોની સંખ્યા. પણ મેં તમને એક ટોપિક કીધું કે આવું ક્યારે, તો જ્યારે
પ્રાપ્તાંકો ક્રમિક ન હોય ત્યારે થઈ શકે, અને પ્રાપ્તાંકો ક્રમિક હોય ને તો આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. પણ આની અંદર જે તમને સંખ્યાઓ આપવામાં આવશે એ વધારે પડતી આપવામાં આવશે, અને જો તમે વધારે પડતી સંખ્યાઓનો સરવાળો કરવા બેસશો તો ટાઈમ વેસ્ટ થશે. એટલા માટે આપણે એની શોર્ટકટ જોઈએ. તો પેલા એક નાનો એવો પ્રશ્ન લખી નાખું કે 10, 20, 30, 40 અને 50 નો મધ્યક શોધો. અને મધ્યકને બીજા શબ્દમાં કહેવામાં આવે સરેરાશ. આપણે સરેરાશ કયો અથવા તો સરાસરી કયો, એ બધી વસ્તુ એકની એક જ છે. તો મધ્યકને બીજા શબ્દમાં સરાસરી અથવા તો સરેરાશ પણ કહેવામાં આવે. જો ટોપિકની ચર્ચા કરીએ તો અહીંયા મને કહ્યું કે મેં તમારા જેટલા પણ પરિણામો લખ્યા છે 10, 20, 30, 40, 50 શું બધા ક્રમિક છે? એટલે તમે ફટાક દઈને કહેશો કે સાહેબ બધા જ ક્રમિક છે. રેડી? કારણ કે બધા વચ્ચેનો ડિફરન્સ સમાન છે એટલા માટે. તો જ્યારે કોઈ પરિણામો ક્રમિક હોય ત્યારે આ દાખલાને ગણવા માટે હું એક પહેલી શોર્ટકટ આપું. શોર્ટકટ નંબર પહેલી, જો તમે આના સરવાળો કરશો ને તો 50 ને 40 90 માં 30 નાખો એટલે 120, બીજા 20 નાખો એટલે 140 ને 10 નાખશો એટલે 150. તો આનો સરવાળો થઈ ગયો 150 અને છેદમાં પરિણામો કેટલા? તો કે 5, 5 તેરી 15. તો આની સરેરાશ કેટલી મળશે? તો કે 30 મળશે. રેડી? આ એક બેઝિક મેં પરિણામોનો સરવાળો ડિવાઇડેડ બાય પરિણામોની સંખ્યા એક મેં તમને બેઝિક રીતે ગણી દીધો. હવે બીજી વસ્તુ વિચારો તો કે જો આ દાખલાને શોર્ટકટ વાઇઝ ગણવું હોય તો શું કરાય? તો પેલા એક કામ કરો, તો પેલી પેટર્ન મુજબ હું શું કરું ખબર છે? અડધા અડધા ભાગ કરી દઉં. અડધા ભાગ કરી દઉં. કેવી રીતે? અહીં લખું છું 10, 20, 30, 40 અને 50. તો બે પરિણામ આ બાજુ, બે પરિણામ આ બાજુ, વચ્ચે વધી મારો મધ્યક આવી ગયો 30. રેડી? તો શોર્ટકટ વાઇઝ તમે આ રીતે પણ ગણી શકો. અડધા સાઈડ અડધા. મધ્યસ્થ પણ તમે આ રીતે જ ગણતા હતા. મધ્યસ્થ પણ અને મધ્યક પણ આ જ રીતે ગણાય. પણ મધ્યસ્થમાં તમે એવું નતા ચેક કરતા કે પ્રાપ્તાંકો ક્રમિક છે કે નહીં, એને ચડતા ક્રમમાં ગોઠવતા હતા. પણ મધ્યક જ્યારે શોધવાનો થાય અને જો પરિણામો ક્રમિક હોય તો તમારે આ જ પેટર્ન થી દાખલો ગણવાનો રહેશે. આ તમારી બેસ્ટમાં બેસ્ટ પેટર્ન થઈ ગઈ. ઓકે, આ તમારી પહેલી પેટર્ન. હવે મને કહો તો કે આ પેટર્નનો ઉપયોગ ક્યારે કરી ન શકાય? આ તો તમે કહી દો કે અડધા સાઈડ ને વચ્ચે વધી મારો મધ્યસ્થ. તો આ પેટર્નના અમુક અપવાદો રહેલા છે. એની અપવાદ શું છે એની પણ ચર્ચા કરીએ. અપવાદ. એમાં પહેલો અપવાદ, આ પેટર્નની અંદર છે ને જો 5 સંખ્યા હતી ને તો તમે અડધા ને અડધા વચ્ચે સંખ્યા મળી. પણ હમણાં આ પરિણામો બેકી હોત તો, ધારો કે 6 પરિણામો હોત તો જે 60 લખી નાખે તો તમે એમ કહે કે ભાઈ 3 પરિણામ આ બાજુ 3 પરિણામ આ બાજુ, વચ્ચે કઈ મળે તો નહીં. તો જ્યારે છે ને તમારા પરિણામોની સંખ્યા બેકી હોય, હાલો ફરીથી પરિણામોની સંખ્યા કેવી હોય ભાઈ? બેકી. ત્યારે શોર્ટકટ એપ્લિકેબલ થશે નહીં. ઓકે, એટલે એક આ વસ્તુ. બીજા નંબરમાં અહીંયા મને ખાલી એટલું કે કેટલા પરિણામો હતા? તો કે 5. 7 પરિણામો હોય તો તમે 7 પરિણામો લખો. 1, 2, 3, 4, 5, 6 અને 7. પછી અડધા સાઈડ ને અડધા સાઈડ વચ્ચે વધી મધ્યસ્થ. ઇવન 11 પરિણામ હોય તો તમે લખવા બેસો. પણ કાલ સવારે તમે એમ કે 34 પરિણામ છે અથવા તો 35 પરિણામ છે, તો શું તમે 35 પરિણામ અહીં લખવા બેસશો? તો કે ના. એનો મતલબ એવો થાય કે જ્યારે પરિણામો અથવા તો પ્રાપ્તાંકોની સંખ્યા હાલો છે ખરો, પ્રાપ્તાંકોની સંખ્યા વધારે હોય ને ત્યારે પણ તમે આ શોર્ટકટને એપ્લાય કરી શકશો નહીં. 5 પરિણામો હોય તો વાત અલગ છે, 3 પરિણામો હોય તો વાત અલગ છે, 9 પરિણામો હોય તો હાલો લખી શકીએ. પણ આપણે એમ કે ભાઈ 51 પરિણામ છે તો 51 પરિણામ અહીં લખવા બેસાય નહીં.
તો આ જે શોર્ટકટ મેં આપી અડધા સાઈડ એના બે વીક પોઈન્ટ તમને કીધા પરિણામો બેકી હોય તોય વચ્ચે કઈ ન મળે અને પરિણામો ની સંખ્યા જો વધારે હોય તો પછી બધા જ પરિણામો લખી અને ટાઈમ બગાડાય નહીં. એના કરતા આના માટેનો બીજી ટ્રીક આપું કે આ બે વસ્તુની તમારી જ્યાં વીક પોઈન્ટ આવી જાય છે એના માટે ટ્રીક નંબર બીજી. તો ટ્રીક નંબર બીજી શું કહે છે અને હજી એકવાર યાદ કરાવી દો કે આ બે ટ્રીકો ત્યારે જ એપ્લિકેબલ થશે કે જ્યારે તમારા પરિણામો કેવા હોય ત્યારે ક્રમિક બાકી ન થાય. તો અહીં લખી નાખું કે પેલું આવે પ્રથમ પ્રાપ્તાંક પ્લસ લઈ લો છેલ્લો પ્રાપ્તાંક અને તમારો જે જવાબ આવે એના ભાગ્યા 2. બસ પતી ગઈ વાત. બોલો પેલો પરિણામ કોણ છે તો કે 10 પ્લસ છેલ્લું પરિણામ કોણ છે તો કે 50 અને છેદમાં કેટલા તો કે 2. 50 માં 10 નાખો એટલે 60 થાય અને 60 ના છેદમાં 2 હોય તો આ દાખલાનો જવાબ કેટલો આવશે તો કે 30 આવશે. એટલે આ વસ્તુ છે એ બે રીતે એપ્લિકેબલ થઈ શકે, અડધા ભાગ થકી અથવા તો પ્રથમ પ્રાપ્તાંક પ્લસ છેલ્લો પ્રાપ્તાંક ને છેદમાં કેટલા આવશે 2 તો પણ તમે આ દાખલાનો ઇઝીલી જવાબ મેળવી શકશો. ઓકે, તો ફટાફટ પહેલા એટલું એક જોઈ લો કે આની અંદર છે ને કેવી રીતે એપ્લાય કરવું એ એક ખાસ આમાં સમજવું ખૂબ જરૂરી છે. ચાલો જોઈ લેજો ફટાફટ. ચાલો હવે અત્યારે આપણે કન્સેપ્ટ તો જોઈ લીધો પણ થોડાક એના રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ જોઈ લઈએ કે આની અંદર પ્રશ્ન કેવી રીતે પૂછાય. તો પેલો પ્રશ્ન આપ્યો છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા જે છે એની સરેરાશ તમારે શોધવાની છે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા પેલા એક નક્કી કરો કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ તો કે 1 2 3 4 અને 5. આ 5 ની અંદર 2 પરિણામ આ બાજુ 2 પરિણામ આ બાજુ, જે મારો વચ્ચે આંકડો મળશે એ મારી સીધી સરેરાશ મળી જશે. બહુ એટલે બહુ ઈઝી કન્સેપ્ટ થી આ થઈ શકે પણ મેં કીધું ને કે શોર્ટકટ તમારી પાસે હોવી ખૂબ જરૂરી છે. આગળ પ્રથમ 5 7 ની સહગુણક સંખ્યાની સરેરાશ શોધો. હવે વિચારજો કે અહીંયા તમને કોની સહગુણક કીધી છે તો કે 7 ની. તો ફાઇનલી જો 7 ની સહગુણક સંખ્યાની વાત કરવામાં આવે તમારે એક કામ કરવાનું 7 નો ઘડિયો બોલવાનો રહેશે. પછી એકવાર કોનો ઘડિયો બોલવાનો 7 અને ક્યાં સુધી બોલવાનો તો કે 5 સુધી અને મેં પાછી પ્રથમ 5 કીધી છે. તો પ્રથમ 5 7 ની સહગુણક સંખ્યા કઈ કઈ આવે તો ફાઇનલી 7 એકા 7 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28 ને 7 પંચા 35. એમાં 2 પરિણામ આ બાજુ આવશે, 2 પરિણામ આ બાજુ આવશે, વચ્ચે વધે એ આપણો મધ્યક. દાખલો કમ્પ્લીટ થઈ ગયો. આગળનો પ્રશ્ન કે પ્રથમ 20 5 ની સહગુણક સંખ્યાની સરેરાશ શોધો. મને તો કોની સહગુણક છે તો કે 5 ની. એનો મતલબ એવો થાય કે તમારે 5 નો ઘડિયો બોલવાનો છે. ફરીથી એકવાર કોનો ઘડિયો બોલવાનો 5 નો, ક્યાં સુધી બોલવાનો તો કે 20 સુધી. તો શું તમે 5 એકા 5 5 દુ 10 5 તેરી 15 5 ચોક 20 એમ બધા પરિણામો લખવા બેસશો તો કે ના. 20 પરિણામો છે પાછું ફરીથી એકવાર આંકડો પણ બેકી પરિણામો. જો 20 પરિણામો એટલે બેકી સંખ્યા, વચ્ચે કઈ ન મળે. તો કમ્પ્લીટલી જ્યારે આ પ્રકારનો દાખલો છે એટલે તમારે બીજી પેટર્નનો જ ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે, તો જ તમને એનો જવાબ ઝડપથી અને સ્પીડથી મળી શકશે. તો અહીંયા પેલા એક કામ કરો, 5 ની સહગુણક સંખ્યા કઈ તો કે 5 એકા 5. એનો મતલબ એવો થાય કે આ દાખલાની અંદર જે મારો પહેલો પરિણામ આવશે એ 5 આવશે. રેડી? વચ્ચે લખી નાખું પ્લસ છેલ્લો પરિણામ તો કે 5 નો ઘડિયો 20 સુધી બોલો તો 20 પંચા 100 એટલે છેલ્લું પરિણામ આવશે 100 અને છેદમાં મૂકી દો 2. રેડી? પહેલો પ્લસ છેલ્લો છેદમાં 2. હવે એક કામ કરો તો 100 ની અંદર જો તમે 5 નાખી દો તો 105 થાય અને એના છેદમાં 2 લ્યો એટલે આ પ્રશ્નનો જવાબ આવશે 52.5. આ તમારો દાખલો પૂરો. 52.5 આનો જવાબ આવે. તો કહેવાનો મતલબ એવો છે કે હંમેશા છે ને કઈ શોર્ટકટ ને ક્યાં એપ્લાય કરવી ને આ તમને આવડવું અને એ સમજવું ખૂબ જરૂરી છે. બેઝિક કન્સેપ્ટ. આગળ પ્રથમ 10 બેકી સંખ્યાની સરેરાશ શોધો. બેકી એટલે કઈ કે તો કે 2 4 6 8 10 પણ 10 સુધી જવાનું, 10 સંખ્યા શોધવાની. એનો મતલબ એવો થાય કે બેકી સંખ્યામાં પહેલી સંખ્યા કઈ આવે તો કે 2 આવે.
અને પ્લસ 10મી સંખ્યા કઈ હોય તો કે 2 4 6 8 અને 10. 5મી સંખ્યા 10 થઈ, પછી આગળ બોલો તો 12 14 એમ 10મી સંખ્યા 20 થશે અને છેદમાં કેટલા મૂકી દેવાના 2, તો 20 અને 2 22 થાય અને છેદમાં મૂકો 2 એટલે આનો જવાબ કેટલો આવશે 11. રેડી? આ બીજો કન્સેપ્ટ, બીજો પ્રશ્ન 11 આનો જવાબ થઈ ગયો. આગળ વધીએ. 1 થી 100 સુધીમાં આવતી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધો. બહુ મસ્ત એક શબ્દ આપ્યો છે સુધીમાં. જ્યારે શબ્દ આપે સુધીમાં ત્યારે તમારે છે ને પહેલો પરિણામ અને છેલ્લો પરિણામ બેયને કાઉન્ટ કરવા પડે. તો બોલો પહેલું પરિણામ કોણ છે તો કે 1 પ્લસ છેલ્લું પરિણામ કોણ છે તો કે 100. બેયનો સરવાળો કરો અને છેદમાં કેટલા મૂકવાના તો કે 2. 100 માં 1 નાખશો એટલે 101 થશે અને છેદમાં મૂકો 2 એટલે આ દાખલાનો જવાબ આવશે 50.5. આ તમારો દાખલો પૂરો. રેડી? આગળ વધીએ. 1 થી 50 ની વચ્ચે આવતી, જો એ શબ્દ આવ્યો ની વચ્ચે, તો જ્યારે તમને શબ્દ આપે છે ની વચ્ચે ત્યારે તમારે પહેલું પરિણામ અને 50 એટલે કે છેલ્લું પરિણામ કાઉન્ટ કરવાના નથી. કાઉન્ટ ક્યારે કરવાના થાય? સુધીમાં કે ત્યારે. રેડી? જ્યારે ની વચ્ચે આપે એટલે આની આંકડાની વચ્ચે કોણ છે એટલે કે પહેલું છેલ્લું કાઉન્ટ નહીં થાય. આગળ વાંચીએ. વચ્ચે આવતી ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ તમારે શોધવાની છે. બેકી સંખ્યા. હવે એક કામ કરો, 1 થી ચાલુ કરો એટલે પેલી બેકી સંખ્યા કોણ આવે તો કે 2. 1 તો ગણવાનો નથી ને, એક આમાં એક જ છે. પ્લસ 50 ની આગળ, 50 તો ગણવાની નથી એટલે કે 50 ની આગળ બેકી સંખ્યા કઈ આવે તો કે 48. અને જે જવાબ આવે એના છેદમાં કેટલા તો કે 2. જો 48 ને 2 કેટલા થાય તો કે 50 અને 50 ના છેદમાં બીજા 2 લખો એટલે આ દાખલાનો જવાબ તમારો શું આવશે તો કે 25. રેડી? પરિણામ આવશે 25. આગળનો પ્રશ્ન. 1 થી 40 ની વચ્ચે આવતી ક્રમિક એકી સંખ્યાની સરેરાશ શોધો. હવે મને કહો તો કે શબ્દ એવો ની વચ્ચે એટલે એકડો અને 40 કાઉન્ટ કરવાના નથી અને લેવાની છે સંખ્યા કેવી તો કે એકી. એટલે વિચારો તો પેલું પરિણામ કોણ આવે તો કે 3 પ્લસ છેલ્લું પરિણામ કોણ આવે તો કે 39, કારણ કે 40 તો બેકી છે અને જે જવાબ આવે એના છેદમાં કેટલા તો કે 2. 39 માં 3 નાખો એટલે ફાઇનલી 42 થાય અને 42 ના છેદમાં 2 એટલે આ પ્રશ્નનો જવાબ શું આવશે તો કે 21. 21 આ દાખલાનો જવાબ આવશે. ચાલો આગળ વધીએ. કીધું છે પ્રથમ 4 10 ની સહગુણક સંખ્યાની સરેરાશ શોધો. હજી એકવાર, પ્રથમ કેટલી તો કે 4 અને કોની સહગુણક તો કે 10 ની. એટલે તમારે 10 નો ઘડિયો બોલવાનો છે અને 4 સંખ્યા લાવવાની છે. તો 10 નો ઘડિયો બોલો તો કે 10 એકા 10 અને પ્લસ 10 ચોક 40 એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે 40 અને જો તમે આના ભાગ્યા કરવાના થશે 2 તો 40 માં 10 નાખો એટલે 50 થાય અને 50 ની છેદમાં 2 એટલે આ દાખલાનો પણ જવાબ કેટલો આવશે તો કે 25. ઓકે, આગળ વધીએ. પ્રથમ 10 4 ની સહગુણક સંખ્યાની સરેરાશ શોધો. પ્રશ્ન કાકેના જેવો જ છે પણ થોડોક ટ્વિસ્ટેડ છે કે અહીંયા તમારે 10 નો ઘડિયો બોલવાનો હતો પણ અહીંયા તમારે 4 નો ઘડિયો બોલવાનો છે. પણ ક્યાં સુધી તો કે 10 સુધી. તો 4 નો ઘડિયો 10 સુધી બોલો એટલે કે 4 એકા 4 પ્લસ 4 દાણ 40 અને છેદમાં કેટલા તો કે 2. 40 માં 4 નાખી દો એટલે 44 થાય અને 44 ના છેદમાં જો 2 કરી નાખો એટલે 22 દુ 44 એટલે આ દાખલાનો જવાબ શું આવશે તો કે 22. આ ફટાફટ ત્યારે જ પોસિબલ થઈ શકે કે જ્યારે આ બધા આંકડાઓ ક્રમિક હોય ત્યારે. અને ક્રમિક એટલે દરેકે દરેક પદ અને દરેકે દરેક પ્રાપ્તાંક વચ્ચેનો જે ડિફરન્સ હોય એ કેવો હશે તો કે સમાન. એને આપણે ક્રમિક કહીએ છીએ. ઓકે, હવે એક વસ્તુ વિચારો તો અત્યાર સુધીમાં, ઓકે આગળનો પ્રશ્ન પેલા જોઈ લઈએ પછી આના એક અપવાદ જોઈએ કે પ્રથમ 20 ની સહગુણક સંખ્યાની સરેરાશ શોધો. હવે તો કોનો ઘડિયો બોલવાનો તો કે 20 નો અને ક્યાં સુધી તો કે 20 સુધી. એટલે પેલે ચાલુ કરો તો 20 એકા 20 પ્લસ 20 ગુણ્યા 20 એટલે 400 અને છેદમાં કેટલા તો કે 2. તો 20 ની અંદર 400 નાખો એટલે 420 થાય અને છેદમાં 2 એટલે આ દાખલાનો જવાબ આવશે 21 તો 42 ને પાછળ એક મીંડું એટલે 210 જવાબ આવશે. પણ એક વસ્તુ આમાં તમે જોઈ હશે કે જેટલા પણ પરિણામો હતા એમાં તમારે સરેરાશ શોધવાની હતી. પછી એકવાર શું ફાઇન્ડ કરવાની હતી? સરેરાશ. પણ પ્રશ્ન રિવર્સ બને કે આપેલા પરિણામો જે છે એની સરેરાશ આ છે તો એમાં પરિણામો કયા, અથવા તો પ્રથમ પરિણામ કયું, ચડતા ક્રમમાં ગોઠવો તો બીજું પરિણામ કયું આવે.
છેલ્લું પરિણામ કયું, મોટી સંખ્યા કઈ, નાની સંખ્યા કઈ, આવા બધા પ્રશ્ન આવે. તો એક પ્રશ્ન પેલા જોઈએ કે કોઈ પણ 5 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ જો 7 હોય તો સૌથી નાની સંખ્યા શોધો. પેલા એક કામ કરો તો કે આ જે દાખલો તમારી પાસે આપેલો છે એમાં તમારે કોઈ આંકડો ધારવો પડે કે ધારો કે એ સંખ્યા x છે. પછી એકવાર ધારો કે સંખ્યા કઈ છે તો કે x. હવે પ્રથમ 5 કીધી છે, સોરી કોઈ પણ 5 કીધી એટલે પેલી એક ધારી લીધી x અને બધી જ પ્રાકૃતિક સંખ્યા કીધી છે. એનો મતલબ એવો થાય કે પેલી આવી x તો બીજી આવે ને કહેવાય x + 1, x + 2, x + 3 અને x + 4. આ ચારે ચાર સંખ્યાઓ થઈ ગઈ. ઓકે, 1 2 3 4 અને 5, સોરી 5 5 સંખ્યા થઈ ગઈ. હવે વિચારો તો છેદમાં મૂકી દો, સંખ્યાઓ કેટલી થઈ ગઈ 5 અને આની એવરેજ તમને આપેલી છે, બોલો કેટલી, તો કે 7. હવે એક કામ કરો તો કે સરેરાશ શોધવાનું એક સર્વસામાન્ય સૂત્ર છે, પ્રાપ્તાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રાપ્તાંકોની સંખ્યા. એટલે તમારા પ્રાપ્તાંકો 5 થઈ ગયા. જો 1 2 3 4 અને 5 એટલે છેદમાં મેં 5 પરિણામો, એની સરેરાશ 7. પણ તમારે જો સરેરાશ શોધવી હોય તો બધાનો શું કરવાનો, સરવાળો. અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ ને અહીંયા પ્લસ, આ બધાનો મારે સરવાળો કરવો પડે. હવે પેલા x વાળા પદ ગણી લો તો કેટલા છે, તો કે 1 2 3 4 ને 5 સાઈડમાં લખું છું, ત્યાંને કહેવાય 5x અને વચ્ચે લખું છું પ્લસ. અહીંયા 4 ને 3 7 ને 2 9 ને 1 10 એટલે અહીં પ્લસ આવી ગયા 10 અને બરાબર આ 5 નો ભાગાકારમાં છે, આ બાજુ હવે તો ગુણાકાર એટલે 7 5 35. પછી 7 5 કેટલા થઈ ગયા 35. નંબર 2 આ 10 છે પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ. 35 માંથી 10 જાય એટલે કે 5x બરાબર 25 વધે. 5 નો ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકાર, તો પાયો પાયો 25 એટલે સૌથી નાનામાં નાની સંખ્યા એટલે x ની કિંમત કેટલી હોય 5. આ આપણો જવાબ. એનો મતલબ એવો થાય કે આ હશે તો x એટલે કે 5 આવ્યો. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે સૌથી મોટી સંખ્યા શોધો, તો તમારે અહીંયા કિંમત મૂકવાની થાત કે 5 અને 4 9. આ તમારો ફાઇનલી જવાબ. પરંતુ જો આ આખે આખો તમે દાખલો આ રીતે ગણો એટલે તમારો આરામથી સમય મસ્ત રીતે બગડે. એટલા માટે હું સીધી એની શોર્ટકટ એપ્લાય કરું છું. આ તમારે કાંઈ ધંધો નથી કરવાનો. સીધું પેલા વિચારો કે કોઈ પણ 5 પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે એટલે એ ક્રમિક જ હોય. તો એનો મતલબ એવો થાય કે પેલા 5 ટપકા કરી નાખો, 1 2 3 4 અને 5. આ 5 ટપકા કરી નાખ્યા. હવે તમને બધાને ખબર છે કે મારી સરેરાશોની હંમેશા વચ્ચેનો આંકડો હોય. આ સરેરાશ એટલે કે વચ્ચેનો આંકડો. અને સરેરાશ મને કેટલો આપ્યો છે, તો કે 7. એટલે કે આ જો 7 હોય અને નાની સંખ્યા એટલે કે આ સંખ્યા મને પૂછી હોય, તો તમારે છે ને નાની સંખ્યા શોધવા માટે ડાબી સાઈડ જવાનું છે. પ્રાકૃતિક આંકડા લ્યો, પ્રાકૃતિક સંખ્યા એટલે 7 પહેલા 6 આવે ને 6 પહેલા 5 આવે. આ તમારો જવાબ. આ દાખલો પૂરો. ઓકે, અને મોટી પૂછ્યો તો જમણી સાઈડ જાત. 7 પછી 8 આવે ને 8 પછી 9 આવે, તો એ તમારો અહીંયા આંકડો જવાબ આવી ગયો. તો ક્રમિક સંખ્યા હોવાનો ફાયદો જ આ છે કે હંમેશા ક્રમિક સંખ્યા છે ને એ વચ્ચે પડેલી હોય છે. રેડી, આગળના પ્રશ્નમાં વધીએ કે કોઈ પણ 7 ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ 18 હોય તો છેલ્લી 2 સંખ્યાની સરેરાશ શોધો. મને કીધો કે કોઈ પણ સંખ્યા કેટલી 7 એટલે પેલા લખ નાખો 1 2 3 4 5 6 અને 7. આ 7 ટપકા મેં કરી નાખ્યા. રેડી, આ 7 ટપકાની અંદર તમે વિચારો તો તમારી જે સરેરાશ હશે અહીંયા હશે કે નહીં હોય, તો કે હા. હવે પાછું વિચારો કે એ બધી સંખ્યાઓ બેકી છે એટલે સાઈડમાં હું લખ નાખો કે આ સંખ્યાઓ ભાઈ બેકી છે અને એમાં એની સરેરાશ 18 છે એટલે આ વસ્તુ તમને 18 આપી દીધેલી છે. સરેરાશ વચ્ચે હોય 18 આપી, તો કીધું છે છેલ્લી 2 સંખ્યાની સરેરાશ શોધો. એટલે તમારે આ બેની સરેરાશ શોધવાની છે. તો પેલા પરિણામો છે કયા એ ગોતી લ્યો. તો 18 પછી 20 આવે. પછી એમ ન કહેતા સાહેબ 18 પછી 19 નો આવે, મને બધી ખબર છે, પણ અહીંયા છે ને બેકી સંખ્યા લેવાની છે. હાલો 20 પછી કોણ આવે 22 અને બોલો 22 પછી કોણ આવે 24. હવે તમારે આ બેની સરેરાશ શોધવા માટે શું કરવું પડે, તો કે 22 + 24 એટલે 46 થાય અને 46 ના છેદમાં 2 એટલે 23 થાય. એ ધંધો કર્યા વગર 22 અને 24 ની વચ્ચે કોણ આવે, તો કે 23. એમ નામ દાખલો પૂરો. સરેરાશ એટલે વચ્ચે વચ્ચેનું કાઢ્યા રાખો બસ. પરિણામો ક્રમિક હોવા જોઈએ. આગળ કોઈ પણ 5 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 13 હોય તો સૌથી મોટી સંખ્યા શોધો. એટલે એક કામ કરો તો કેટલીક સંખ્યા આપી છે 5 1 2 3 4 અને 5. અહીંયા ગોતી લો આ મારો મધ્યક. રેડી, હવે વિચારો તો કે શબ્દ શું વાપર્યો, તો કે એકી સંખ્યા. એટલે સાઈડમાં લખી નાખું એકી સંખ્યા છે અને બોલો એનો સરેરાશ કેટલી છે 13. એટલે અહીંયા લખી નાખું આ પરિણામ 13 છે.
હવે શોધવાનું શું છે મોટી સંખ્યા? તો 13 પછી 15 આવે, 15 પછી 17 આવે, એટલે મોટી સંખ્યા હશે 17. ઓકે, કારણ એક જ છે, ક્રમિક છે. એટલે આગળ કોઈ પણ 5 20 ની સહગુણક સંખ્યાની સરેરાશ 120 હોય તો સૌથી મોટી સંખ્યા શોધો. પેલા એક કામ કરો તો કોઈ પણ કેટલી કીધી? 5. એટલે 1 2 3 4 અને 5, અને મારો મધ્યક અહીંયા છે. અને આ મને આપ્યો છે, કેટલો આપ્યો છે? તો કે 120 આપ્યો છે. હવે મને કહો તો તમારે મોટી સંખ્યા એટલે કે આ સંખ્યા શોધવાની છે, પણ ધ્યાન રહે કોની સહગુણક છે? તો કે 20 ના ઘડિયામાં આવે છે, 20 ની. તો 120 માં 20 નાખો એટલે 140, અને 20 નાખો એટલે 160, એટલે આનો જવાબ આવશે 160. ઓકે, 20 ની સહગુણક છે એટલે 20 નો ઘડિયો બોલવાનો. કોઈ પણ 7 10 ની સહગુણક સંખ્યાની સરેરાશ 80 હોય. અમે કીધું કે સંખ્યા કેટલી આપી? તો કે 7. પેલા 7 ટપકા કરી નાખો. 1 2 3 4 5 6 અને 7, અને બધાને ખબર છે કે મારો મધ્યક અહીંયા હોય. 3 ઓલી સાઈડ ને 3 આ સાઈડ, વચ્ચે વધ્યો મારો મધ્યક. અને એની સરેરાશ મને આપી છે, બોલો કેટલી આપી છે? તો કે 80. હવે હું કીધું તો પ્રથમ 3 સંખ્યાની સરેરાશ શોધો. તમને બધાને ખબર છે કે 3 સંખ્યા હોય એની સરેરાશ હોય ને અહીંયા હોય. રેડી? એ 3 સંખ્યાની સરેરાશ. હવે વિચારો તો કોની સહગુણક કીધી? તો કે 10 ની. તો 80 પેલા કોણ આવે? તો કે 70, અને 70 પેલા કોણ આવે? તો કે 60, એટલે આનો જવાબ આવી ગયો 60. અને છતાંય આગળ જવું હોય તો જે લખ નાખો 50. રેડી? હવે તમે ગમે એ રીતે ગણો કે 50 અને 70 ની વચ્ચે કોણ? 60, તો જવાબ મળી જાય. પેલું પરિણામ કોણ? 50. છેલ્લું પરિણામ કોણ? 70. 50 માં 70 નાખો એટલે 120, અને 120 ના અડધા કરશો ને તો જવાબ તો તમને 60 જ મળશે. પરિણામોનો સરવાળો કરો ત્રીજી રીતે. 50 માં 60 નાખો એટલે 110, 110 માં 70 નાખો એટલે 180, અને જો તમે 180 ને પાછા 3 વડે ભાગશો એટલે 6 13 18, તો જવાબ તો તમને 60 જ મળશે. રેડી? ગમે એ રીતે કરો, જવાબ એકનો એક જ મળે. તો એ હું કામ લપ કરવા જવી પડે સરવાળાની? એના કરતા વિચારો તો વચ્ચે હોય ને મારો મધ્ય. રેડી? વચ્ચેના આન્સર હશે હંમેશા સરેરાશ નો હશે, એટલે તમારી સરેરાશ ડિરેક્ટલી તમને મળી જશે. હવે એક વસ્તુ વિચારો તો કે આ દાખલામાં જોવો તો કે પરિણામો કેટલા હતા? તો કે 5, વચ્ચે કંઈક મળ્યું. આમાં 7 હતા, 3 આ સાઈડ 3 આ સાઈડ, વચ્ચે કંઈક મળ્યું. અહીંયા 5 હતા, 2 આ સાઈડ 2 આ સાઈડ, વચ્ચે કંઈક મળ્યું. અહીંયા પરિણામો 5 હતા, અને અહીંયા પરિણામો 7 હતા. તો અત્યાર સુધીમાં તમે 5 જે દાખલા ગણ્યા એમાં પરિણામો કાં 5 હોય ને કાં 7 હોય, એટલે પરિણામોની વચ્ચે કંઈક મળતું હતું. પણ હું તમને એમ કહું કે ધારો કે 6 પરિણામો અથવા 8 પરિણામો હોય તો વચ્ચે કઈ મળશે? તો કે ના. તો આવા દાખલા જો પરીક્ષામાં પૂછાય જાય તો શું કરવું? તો એવાય આપણી પાસે દાખલા છે કે કોઈ પણ 6 ક્રમિક. હવે સાંભળજો, પેલા કીધું સંખ્યા કેટલી આપી? 6. કેવી આપી? બેકી. એની સરેરાશ કેટલી આપી? 19, અને તમારે શોધવાની છે કઈ? તો કે મોટી. બસ આ 4 ડેટા તમારા માટે મહત્વનો. રેડી? 6 સંખ્યા, બેકી સંખ્યા, સરેરાશ 19, અને શોધવાની મોટી. પેલા એક કામ કરો ને, 6 ટપકા કરી નાખો. 1 2 3 4 5 અને 6, અને તમને બધાને ખબર છે કે મારી સરેરાશ અહીંયા હોય. તો કામ 3 આ સાઈડ 3 આ સાઈડ, વચ્ચે વધશે, એ મારી સરેરાશ થઈ ગઈ. અને એ મને સંખ્યા આપી દીધી. કઈ આપી છે? તો કે 19. એટલે અહીંયા હું મસ્ત રીતે લખી નાખું કે અહીંયા મને 19 એ લોકોએ આપી દીધા છે. આ 19 મેં લખી નાખ્યા. હવે પાછું વિચારો તો કે એને એવું કીધું છે કે આ 19 છે, પણ સંખ્યાઓ તમારે લેવાની કેવી છે? બેકી. જ્યારે પરિણામો બેકી હોય, 6 હોય, 8 હોય, 4 હોય, 10 હોય, 12 હોય, 16 હોય, આવા કોઈ પણ પ્રકારના પરિણામો હશે તો વચ્ચે કોઈ આંકડો મળવા પાત્ર નથી. અને વચ્ચે જ્યારે કોઈ આંકડો મળવા પાત્ર નથી ત્યારે શબ્દ અહીંયા બેકી આપે ને તો અહીં સરેરાશ એકી સંખ્યા હશે, અને જો શબ્દ એકી આપે તો અહીં સરેરાશ બેકી સંખ્યા હશે. એટલે તમે એ દાખલાને મેળ કરી શકો. તો પાછું વિચારો તો 19 પછી કોણ આવે? તો કે 20. 20 પછી કોણ આવે? 22. 21 નું આવે. શું કામ? બેકી સંખ્યા. અને હાલો 22 પછી કોણ આવે? તો કે 24. એટલે આ દાખલાનો જવાબ આવી ગયો 24. આગળનો પ્રશ્ન કે કોઈ પણ 8 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 20 હોય તો સૌથી નાની સંખ્યા શોધો. પેલા એક કામ કરો તો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 અને 8, અને મારો મધ્યક છે ને અહીંયા આવશે. 4 આ સાઈડ ને 4 આ સાઈડ, એટલે મધ્યક ની આવશે. હવે વિચારો તો કેવી સંખ્યા કીધી? એકી. પરિણામો કેવા છે? બેકી. વચ્ચે ન મળે તો જોવું તો જોઈ લો. શબ્દ એકી વાપરો, પણ સરેરાશ એને બેકી સંખ્યા આપેલી છે 20. આવું તમને સામ સામે એક કોન્ટ્રાવર્સી આપી જ દેશે. તો એક કામ કરો તો કે અહીંયા લખી નાખું 20.
હવે તમારે શોધવાની કેવી છે નાની અને લેવાની કેવી 21, તો 20 પેલા કોણ આવે તો કે 19. હાલો 19 પેલા કોણ આવે તો કે 17, 17 પેલા કોણ આવે તો 15 ને 15 પેલા કોણ આવે તો કે 13. એટલે આ દાખલાનો જવાબ આવી જશે 13. ઓકે, આગળનો પ્રશ્ન. કોઈ પણ 13 ક્રમિક એકી સંખ્યા પૈકી પ્રથમ 5 સંખ્યાની સરેરાશ જો 39 હોય તો તે તમામ સંખ્યાની સરેરાશ શોધો. તમામ એટલે કોની તો કે 13 ની સરેરાશ શોધો. પેલા એક કામ કરો, 13 ટપકા કરો. હાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. આ 13 ટપકાની અંદર હું એમ કહું કે એક્ઝેક્ટ વચ્ચેનું ટપકું કયું છે તો 2 4 6 આ ટપકું હોય ને આ ટપકું જો હોય તો જોઈ લો 2 4 6 2 4 6 તો 6 આ 12 અને ટોટલ એક વચ્ચેનું એટલે આ જે થયું ને આ ટપકું જે મેં ચોરસ કરેલું છે એ આ 13 સંખ્યાઓનો સરેરાશ છે. રેડી? અને હજી એકવાર યાદ કરી દઉં કે આ બધી સંખ્યાઓ છે કેવી વાલા એકી સંખ્યાઓ છે. આ બધી સંખ્યાઓ એકી છે. આગળ વિચારો, કોઈ પણ 13 એકી સંખ્યાઓ પૈકી 13 એકી સંખ્યાઓ પૈકી પ્રથમ 5 સંખ્યાની સરેરાશ એટલે અહીંયા 1 2 3 4 અને 5 આ 5 સંખ્યાની સરેરાશ એ અહીંયા હોય કે ન હોય? હા કે ના? તો કે હા. રેડી? બે આ બાજુ વચ્ચે અને ઈ આપણને આપ્યો છે કેટલો આપ્યો છે 39. એટલે આ તમને આંકડો આપ્યો છે 39 અને તમારો આ આંકડો શોધવાનો છે. આ ક્વેશ્ચન માર્ક છે. કાંઈ એટલે કઈ નથી. અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચો પણ ધ્યાનમાં રાખવાનું એકી સંખ્યા લેવાની કારણ કે બધી સંખ્યાઓ એકી છે. તો 39 પછી આવે 41, 41 પછી આવે 43, 43 પછી આવે 45 ને 45 પછી કોણ આવે 47. અને આ દાખલો અગાઉની યુપીએસસી ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ફરક ખાલી એટલો હોય કે લેંગ્વેજ નું જે મીડિયમ હશે ઇંગ્લિશ હશે, બાકી ગુજરાતીમાં ગણો તો આ રીતે થાય. ચાલો અહીંયા સુધીનો કોન્સેપ્ટ આઈ હોપ કે ક્લિયર હશે. આ ક્યારે શક્ય છે કે જ્યારે તમારા પરિણામો ક્રમિક હોય ત્યારે. ક્રમિક એટલે એમ ન કહેતા ક્રમમાં હોય ત્યારે, કારણ કે ક્રમિક એટલે ક્રમમાં ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં એને ક્રમિક ન કહેવાય. ક્રમિક એટલે શું તો દરેકે દરેક પદ વચ્ચેનો જે ડિફરન્સ હોય ને એ કેવો હોય તો કે સમાન હોય ત્યારે. આગળના કન્સેપ્ટની અંદર આપણને કુલ સરેરાશનો એક દાખલો આપેલો છે. તો અગાઉ જેમ આપણે એક કન્સેપ્ટ ભણેલા હતા એ કન્સેપ્ટને પાછો એકવાર ફટાફટ અહીં રિવાઇઝ કરું કે કોઈ પણ પ્રકારની સરેરાશ હોય આ વિડીયો એ લોકો આગળ જોવે એ પહેલા આના પહેલાના જે વિડીયો છે કે જેની અંદર આપણે ટકાવારી, નફોખોટ, સાદું વ્યાજ એના બધાના બે લેક્ચર અપલોડ કરેલા છે અને મધ્યક મધ્યસ્થ બહુનોકનો એક લેક્ચર અગાઉ મૂકી દીધો છે અને અત્યારે આપણે આ બીજો લેક્ચર ચાલી રહ્યો છે. તો સરેરાશ સાથે અત્યારે કદાચ જો સૌ ફર્સ્ટ ટાઈમ તમે કદાચ અમારો લેક્ચર જોતા હશો તો તમને કદાચ આમાં ખબર ન પણ પડે. શું કામ? કારણ કે આ લેક્ચર છે આગળના લેક્ચર સાથે કનેક્ટેડ હોય. શું કામ? અગાઉ જે ચાલી ગયેલું છે એનો મતલબ એવો થાય કે એકની એક વસ્તુ હું જયારે રિવિઝન કરાવવા માંડું તો હું તો આગળ જ ન વધી શકું. એટલે અત્યારે છે ને આ લેક્ચર જોતા પહેલા અવશ્ય આગળનો લેક્ચર જોઈ લેવો ખૂબ જરૂરી છે. તો મેં તમને એક શબ્દ કીધો કે સરેરાશ હોય એ સરેરાશ સાથે કોઈ પણ સંખ્યાનો જ્યારે ગુણાકાર તમે કરી નાખો એનો મતલબ એવો થાય કે આના કારણે મને હંમેશના માટે સરવાળો જ મળે. આવી કાંઈક વાત થઈ ગઈ હતી કે સરેરાશ સાથે કોઈ પણ પ્રકારના પ્રાપ્તાંકોની સંખ્યાનો જો તમે ગુણાકાર કરી નાખો એનો મતલબ એવો થાય કે મને આના કારણે જે રિઝલ્ટ મળે એ હંમેશા પ્રાપ્તાંકોનો સરવાળો મળે. સરેરાશ ગુણ્યા સંખ્યા ઇઝ ઇક્વલ ટુ મને સરવાળો મળશે. હવે આ કન્સેપ્ટ છે એને હું લખું છું. હું થોડાક સ્ટેપ ચેન્જ કરી નાખું કે કોઈ પણ પ્રકારની સંખ્યા હોય એની સાથે સરેરાશનો જો તમે ગુણાકાર કરી નાખો તો આના કારણે મને શું મળવાનો છે તો કે મારો સરવાળો. હવે જો કુલ સરેરાશનો કોન્સેપ્ટ તમે બુકમાં જાઓ ને તો તમને એવું કાંઈક આપ્યું હોય કે x બાર 1 ઇન્ટુ n1 પ્લસ x બાર 2 ઇન્ટુ n2 પ્લસ x બાર 3 ઇન્ટુ n3 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2 પ્લસ n3. આવી કાંઈ એટલે કાંઈ કન્સેપ્ટની અંદર આગળ નહીં વધવાનું, સૂત્રનો ઉપયોગ નહીં કરવાનો. આ એક વસ્તુ તમને સારે આમ કામ લાગશે જ્યાં સુધી તમે સરેરાશના આવા પ્રકારના પ્રશ્ન ભણો છો. સૂત્ર કોઈ દી ચેન્જ ન થાય, મેઇન ટોપિકને પકડી લ્યો એટલે તમામ પ્રકારના પ્રશ્નના જવાબ મળી જતા હોય છે. પ્રશ્ન એવો કહે છે કે એક કારખાનામાં કામ કરતા 60 પુરુષોનો સરેરાશ પગાર 3000 છે.
પેલો ડેટા આપ્યો એને એપ્લાય કરો. સૌપ્રથમ પુરુષો એટલે હું લખી નાખું મેલ છે અને મને કહો સંખ્યા કેટલી છે તો કે 60 અને ગુણ્યા એનો સરેરાશ પગાર કેટલો તો કે 3000. આનો જો તમે ઘડીક વાર ગુણાકાર કરી નાખો એટલે 6 તેરી 18 અને પાછળ 4 મીંડા એટલે 1 2 3 અને 4. એનો મતલબ એવો થાય કે આ કારખાનું પુરુષોને 1,80,000 રૂપિયાનો પગાર દેતું હશે. રેડી? ખાલી પુરુષોને કેટલો પગાર દે છે? 1,80,000. આગળ વધો. અને 30 સ્ત્રીઓ છે કે જેનો સરેરાશ પગાર 2,000 રૂપિયા છે. તો આગળ એક લખી નાખીએ, ધારો કે ફિમેલ છે. હા, ફિમેલ કેટલી કીધી આપણને? 30 અને ગુણ્યા આનો પગાર બોલી જાઓ તો કે 2,000. તો ગુણાકાર કરો 3 દુ 6 અને પાછળ 4 મીંડી. એનો મતલબ એવો થાય આ કારખાનું સ્ત્રીઓને 60,000 રૂપિયાનો પગાર દેતું હશે. આગળ આવે છે તથા 10 એન્જિનિયરોનો સરેરાશ પગાર 4,000 રૂપિયા છે. ઓકે, એનો મતલબ એવો થાય કે આની અંદર બોલો કુલ એન્જિનિયરો કેટલા છે તો કે 10 અને ગુણ્યા એનો સરેરાશ પગાર કેટલો તો કે 4,000. તો ફાઇનલી 4 એકા 4 ને બીજા પાછળ 4 મીંડા એટલે કે આ કારખાનું એન્જિનિયરોને 40,000 રૂપિયાનો પગાર દેતું હશે. હવે કુલ સરેરાશ એટલે શું? તો એક કામ કરો, કુલ સરેરાશ એટલે સૂત્ર તો એનું જ છે કે ઉપર લઈ લ્યો સરવાળો અને છેદમાં લઈ લ્યો સંખ્યા. હાલો, સરવાળો જે છે એનો સરવાળો કરો તો પુરુષોનો પગાર 1,80,000, સ્ત્રીઓનો પગાર 60,000 અને એન્જિનિયરનો પગાર 40,000. તો આ બધાનો સરવાળો કરો એટલે આ 60,000 ને 40,000 1 લાખ, 1 લાખ બીજા વધારાના 80 એટલે કે આ કારખાનું 2,80,000 રૂપિયાનો પગાર ચૂકવતું હશે. પહેલાથી નાખું ભાઈ કુલ સરવાળો કેટલો થઈ ગયો? 2,80,000. આગળ વધો. હવે મેં કીધું આની કુલ સંખ્યા કેટલી છે તો કે 60 અને 30 90 અને વધારાની 10 એટલે કુલ સંખ્યાઓ કેટલી મળી ગઈ તો કે 100. તો એ અહીંયા છેદમાં મૂકી દો કુલ સંખ્યા, તો મૂકી દો છેદમાં 100. તો આ મીંડું અને આ મીંડું ઉડી ગયો. એનો મતલબ એવો થાય કે આની એવરેજ, કુલ એવરેજ છે એ ₹2800 નો પગાર તમને મળશે. આખા કારખાનાને 2,800 રૂપિયાનો આ પગાર દેતા હશે. સરેરાશ પગાર તમને 2,800 મળ્યા. કુલ સરેરાશ પગાર થઈ ગયો. ઓકે, આગળનો કન્સેપ્ટ છે એ એકવાર તમારે જાતે ગણવાનો છે અને જે કઈ તમારો જવાબ આવે એમાં કોમેન્ટ કરીને મોકલવાનો છે કે આનો જવાબ શું આવે. ચાલો, સેમ ટુ સેમ એવો ને એવો પ્રશ્ન છે. એટલે 3 જુદા જુદા વિભાગોમાં કાર્ય કરતા 150, 250 અને 100 કર્મચારીઓનો સરેરાશ પગાર અનુક્રમે 6,000, 4,000 અને 8,000 છે. તો તમામ કર્મચારીઓનો સરેરાશ પગાર શોધો. આ તમારે જાતે હોમવર્કમાં કરવાનો રહેશે, કારણ કે આગળ ગણાયો એવો ને હું અત્યારે ગણાવીશ તો ખોટો તમારો ટાઈમ વેસ્ટ થશે અને ટાઈમ વેસ્ટ થશે એના કારણે આપણે આગળના જે ટોપિકો ભણવાના છે એમાં ક્યાંક આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય. તો આ પ્રશ્ન જાતે બહુ ઈઝી છે, થઈ જશે તમ તારે. આગળનો ગણ્યો એ રીતે જ છે. આગળના પ્રશ્નમાં પાછો કુલ સરેરાશનો છે કે એક વર્ગમાં વિભાગ એ અને વિભાગ બી માં અનુક્રમે 40 અને 60 વિદ્યાર્થીઓ છે. વિભાગ એ ના વિદ્યાર્થીઓનો વજન 35 કિલોગ્રામ અને વિભાગ બી ના વિદ્યાર્થીઓનો વજન સરેરાશ વજન 40 કિલોગ્રામ છે. તો આખા વર્ગનું સરેરાશ વજન શોધો. પેલા એક કામ કરો, આવી તમને કાંક ખબર છે કે સંખ્યા ગુણ્યા સરેરાશ ઇઝ ઇક્વલ ટુ સરવાળો. આવું આપણને ખબર જ છે. પેલા એક કામ કરો તો કે અહીંયા લઈ લો એ વિભાગ છે, અહીંયા લઈ લો બી વિભાગ છે. એ વિભાગની સંખ્યા 40 અને બી વિભાગની 60 એટલે સરવાળો કરી જ નાખો. કુલ સંખ્યા કેટલી છે? 100. સોરી, આગળ વિભાગ એ નો વજન છે એ કેટલા કિલોગ્રામ છે તો કે 35 કિલોગ્રામ અને બીના વિદ્યાર્થીઓ છે એનો કેટલો છે તો કે 40 કિલોગ્રામ એટલે લખ નાખું 40 કિલોગ્રામ. કરો ગુણાકાર 35 ચોક 140 ને પાછળ એક મીંડું એટલે 1400 કિલોગ્રામ કુલ વજન આનો થઈ ગયો. આગળ 6 ચોક 24 એટલે કે 2400 કિલોગ્રામ કુલ વજન આનો થઈ ગયો. તો બધાનો ટોટલ કરો એટલે 3800 કિલોગ્રામ વજન થાય. હજી એકવાર કેટલો વજન થઈ ગયો? 3800 કિલોગ્રામ. હવે મારે શું શોધવાની છે તો કે સરેરાશ, કુલ સરેરાશ. તો ઉપર લઈ લો કુલ સરવાળો કેટલો મળ્યો તો કે 3800 કિલોગ્રામ અને ડિવાઇડેડ બાય આની કુલ સંખ્યા કેટલી? 100. મીંડી મીંડી ઉડાડી દો એટલે કે આની એવરેજ જે આવશે કેટલા કિલોગ્રામ આવશે? 38. આ કારખાના આ
વિભાગ 2 ની એવરેજ વજન તમને મળી ગયેલો છે. 2 નો એવરેજ વજન કેટલો કિલોગ્રામ મળ્યો ભાઈ? 38 કિલોગ્રામ. ઓકે, આગળ વધશું આગળના પ્રશ્નમાં. તો એક વર્ગમાં છોકરીઓની સરેરાશ ઉંમર 16 વર્ષ છે તથા છોકરાઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે, તો આખા વર્ગની સરેરાશ ઉંમર શોધો. પહેલા એક કામ કરો, ઓલી તમને ખબર જ છે શું, તો કે સંખ્યા ગુણ્યા સરેરાશ બરાબર સરવાળો. આ વસ્તુનો આપણને આઈડિયા છે જ. હવે મને કહેતો કે છોકરીઓની સરેરાશ ઉંમર 16 વર્ષ એટલે આની સરેરાશ 16 વર્ષ આપી છે અને છોકરાઓની સરેરાશ ઉંમર 15 વર્ષ આપી છે, તો તમારે આખા વર્ગની સરેરાશ શોધવાની છે. મને કયો તો કે તમારી પાસે આઈ નથી ડેટા અને તમારી પાસે આઈ ડેટા નથી. શું આ દાખલાની અંદર ક્યાંય એટલે ક્યાંય કોઈ પણ છોકરા અને છોકરીઓની સંખ્યા આપેલી છે અથવા તો છોકરા અને છોકરીઓ અંગેની સંખ્યાની કોઈ ટકાવારી આપેલી છે અથવા તો છોકરા અને છોકરીઓની સંખ્યાની કોઈ ગુણોત્તર આપેલો છે? એવો કોઈ પણ ડેટા નથી. ઇન શોર્ટ, આ દાખલામાં તમને છોકરા અને છોકરીઓની સંખ્યા જ આપેલી નથી એટલે આ દાખલો કોઈ દી ગણી શકાય નહીં. આ દાખલાની માહિતી બોલો કેવી છે? અધૂરી છે. રેડી? આ દાખલાની માહિતી કેવી થઈ ગઈ? અધૂરી. કારણ કે અહીંયા ડેટા જ તમને નથી આપ્યો, તમે ગુણાકાર કોની સાથે કરો? પણ જે લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી વાળા છે, જેને ગમે એ પ્રશ્ન આપો જવાબ આવી જ જાય, એ આમ કરશે 16 + 15/2 ડિવાઇડેડ બાય 16 + 15/2, 16 અને 15 31/2 એટલે જવાબ આવે 15.5. અને ઓલાએ માસ્ટર માઇન્ડ થી જવાબ 15.5 એક ઓપ્શનમાં આપેલો જ હોય એટલે ભાઈનો ફટાક દઈને જવાબ આવે, પણ પછી ભાઈ 1.25 થી રહી જાય. સમજાણું? શું કામ? કારણ કે દાખલાને કોઈ દી ગણી શકાય નહીં. અહીંયા તમને સંખ્યા જ આપેલી નથી એટલા માટે. આગળનો પ્રશ્ન. પણ આગળના પ્રશ્ન જોવા માટે હું તમને એક નાનો એવો કન્સેપ્ટ સમજાવું. ધારો કે પેલા છે ને ઇઝીલી ખાતર હું અહીં લખી નાખું આપણી સરળતા માટે કે એક વર્ગખંડ છે એની સંખ્યા છે 100. હજી એક વાર, એક વર્ગખંડની સંખ્યા કેટલી છે? તો કે 100. અને બધા પાસે સરેરાશ રૂપિયા 50 છે. હજી એક વાર, એક વર્ગખંડની સંખ્યા 100 છે અને બધા પાસે એવરેજ કેટલા રૂપિયા છે? તો કે 50. તો એનો મતલબ એવો થાય ને કે સંખ્યા સાથે સરેરાશ ગુણાકાર કરો, એનો મતલબ એવો થાય કે મારી પાસે 5000 રૂપિયા પડેલા છે. આખા વર્ગખંડના બધા છોકરાના પૈસા ભેગા કરી દો, 100 વિદ્યાર્થીના 50 રૂપિયા તરીકે ભેગા કરી દો, એનો મતલબ એવો થાય કે મારી પાસે 5000 રૂપિયા પડેલા છે. હવે તમે એક નોર્મલી વિચારો તો આપણી પાસે ક્લાસની સંખ્યા 100 અને બધા પાસે એવરેજ 50 રૂપિયા એટલે કે આની અંદર મારી પાસે 5000 રૂપિયા પડેલા છે. હવે બહારથી કોઈ એક વ્યક્તિ આવ્યું કે જેને આ બધા વિદ્યાર્થીને એટલે કે 100 વિદ્યાર્થીને 2 રૂપિયા આપ્યા. આ 50 એવરેજ નો મતલબ શું છે ખબર છે? જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે ને એવું આપણે માની લઈએ છીએ કે બધા પાસે 50 રૂપિયા એવરેજ છે. એક્ઝેક્ટ 50 રૂપિયા છે એવું ન કહી શકાય, પણ આપણે એવું માની જ લેવાનું 50 આની પાસે, 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 એમ 100 પાસે 50 છે. એનો મતલબ છે એવરેજ. તો આજે એક વસ્તુ છે તો બહારથી કોઈ એક વ્યક્તિ આવે છે કે જેને દરેક વિદ્યાર્થીને 2 રૂપિયા આપ્યા. એનો મતલબ તો એવો થયો કે બહારથી આવનારો વ્યક્તિ 100 વ્યક્તિઓને, આપણા ક્લાસમાં 100 ની સંખ્યા, બહારથી એક વ્યક્તિ આવ્યો એને બધાને 2 રૂપિયા આપ્યા, તો એનો મતલબ એવો થાય કે 100 વિદ્યાર્થીને 2 રૂપિયા આપે એટલે ક્લાસમાં 200 રૂપિયા વધારાના આવ્યા. તો કે એનો મતલબ એવો થાય કે 200 રૂપિયા વધારાના આવ્યા, મારી પાસે 5000 રૂપિયા હતા અને 200 રૂપિયા વધારે આવ્યા એટલે 5200 રૂપિયા થઈ ગયા. અને 5200 રૂપિયા કુલ સરવાળો થયો અને છેદમાં સંખ્યા કેટલી? તો કે 100. મીંડું ઉડાડી દો તો મારી નવી એવરેજ કેટલા રૂપિયા આવે? 52 રૂપિયા આવશે. આ મારી નવી એવરેજ. એના કરતા એમ વિચાર્યું હોત તો કે બધા પાસે 50 રૂપિયા હતા અને બહારથી એક વ્યક્તિ બધાને 2 રૂપિયા આપ્યા, તો બધા પાસે હોય કેટલા? 52. તો એનો મતલબ એવો થાય કે આખો કાર્યક્રમ યોજવો એના કરતા સીધા જ 2 રૂપિયા અહીંયા ઉમેરી દો એટલે તમારો સીધો જવાબ આવી જાય 52. 50 રૂપિયા હતા, જૂની એવરેજ 50, બધામાં 2 રૂપિયા એડ થયા એટલે એવરેજ 2 થી વધી ગઈ એટલે 52 થઈ ગઈ.
હું તમને બીજો પ્રશ્ન આપું કે એક વર્ગખંડમાં 100 સંખ્યા છે અને બધા પાસે એવરેજ 50 રૂપિયા છે. એનો મતલબ એવો થાય કે બધા પાસે 5000 રૂપિયા હશે. અહીં લખ નાખો 5000 રૂપિયા હશે. આપણી પાસે ટોટલ 5000 રૂપિયા હોય. બહારથી એક વ્યક્તિ હોય બધા પાસેથી 5-5 રૂપિયા લઈ ગયો, તો 100 વિદ્યાર્થી પાસેથી 5-5 રૂપિયા લઈ જાય. એનો મતલબ એવો થાય કે 500 રૂપિયા ક્લાસમાંથી લઈ ગયો, એટલે અત્યારે આપણી પાસે 4500 રૂપિયા હોય ને 4500 રૂપિયા કેટલા વિદ્યાર્થીની વચ્ચે 100, એટલે કે નવી એવરેજ 45 મળે. આ નવી એવરેજ મળી. પણ એના કરતા એમ વિચાર્યું હતું કે બધા પાસે 50 હતા અને 12 થી બધાને 5 રૂપિયા આપી દીધા. એનો મતલબ એવો થાય બધા પાસે 45 હોય, તો બધા પાસે 50 હતા, બધાને 5 રૂપિયા એને આપવા પડ્યા. એનો મતલબ એવો થાય કે હવે બધા પાસે 45 હશે. તો એક વસ્તુ વિચારો, આ આખે આખું ગણ્યું ત્યારે આ મળ્યો, આ આખે આખું ગણ્યું ત્યારે આ મળ્યું. એ કાંઈ ન કર્યું હોત ને, સીધું આમાં પ્લસ માઇનસ કરી નાખ્યું હોત ને તો જવાબ આવી જાય. તો આખે આખામાં હું સમજાવવા શું માંગુ છું કે જેવી અસર દરેક પ્રાપ્તાંકને થાય તેવી જ અસર મધ્યકને થાય. અને મધ્યકનું બીજું નામ શું છે તો કે સરેરાશ. આ તમારી સર્વસામાન્ય શોર્ટકટ. જેવી અસર દરેક પ્રાપ્તાંકને થાય એવી બેઠે બેઠી અસર, એવી કોપી ટુ કોપી અસર મધ્યકને થાય. પ્રશ્ન જોશું. આપણને એ પૂછે 7 પ્રાપ્તાંકોનો મધ્યક 12 છે. હાલો હજી કરો, મધ્યક કેટલો છે તો કે 12. તો દરેક પ્રાપ્તાંકમાં 2 ઉમેરવામાં આવે તો નવો મધ્યક શોધો. ભાઈ મધ્યક હતો કેટલો તો કે 12. દરેકમાં ઉમેર્યા ને, દરેકમાં કેટલા ઉમેર્યા 2, તો મધ્યક સીધો 2 થી વધે એટલે નવો મધ્યક કેટલો આવે 14. દાખલો પૂરો. આમાં પછી સરવાળો સરેરાશ ને એ આખા ધતિંગ કરવાની કોઈ જરૂરિયાત નથી. ટાઈમ વેસ્ટ કરવાની કોઈ પણ રિક્વાયરમેન્ટ આમાં આવતી નથી. આગળ 8 પ્રાપ્તાંકોનો મધ્યક કેટલો છે ભાઈ 20. તો દરેક પ્રાપ્તાંકને 10 વડે ભાગીને 2 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શોધો. તો દરેક પ્રાપ્તાંકને શબ્દ આવ્યો દરેક એટલે ઉપાડો સરેરાશને, કે દરેકને 10 વડે ભાગી એટલે આને 10 વડે ભાગી નાખો એટલે 10 × 20 એટલે વૈધા કેટલા 2, અને એમાં 2 ઉમેરવામાં આવે એટલે તમે જો 2 ની અંદર 2 ઉમેરી દો જવાબ શું આવશે તો કે 4. ઓકે. આગળના પ્રશ્નમાં એવું છે કે 10 પ્રાપ્તાંકની સરેરાશ 14 છે. હજી એકવાર સરેરાશ કેટલી છે તો કે 14. તો દરેક પ્રાપ્તાંકને 2 વડે ગુણીને 7 વડે ભાગવામાં આવે તો નવી સરેરાશ શોધો. એટલે પહેલી ચાલુ કરો તો સરેરાશ કેટલી 14 ગુણ્યા કેટલા વડે 2 તો કે 14 દુ 28 ને ભાગવાના કેટલા વડે 7 તો કે 7 ચોક 28 તો જવાબ શું આવશે તો કે 4. રેડી. આ તમારા પ્રશ્નનો જવાબ 4. ઓકે. ટૂંકમાં ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું કે જેવી અસર દરેક પ્રાપ્તાંકને થાય એવી બેઠે બેઠી અસર કોને થશે મધ્યકને. દરેકે દરેક પરિણામોનો સરવાળો અને સરેરાશ ગોતવાની કોઈ જરૂરિયાત છે નહીં. સીધે સીધી અસર તમે મધ્યક ઉપર કરી શકો. આગળના કન્સેપ્ટમાં વધશો. ચાલો આગળ વધીએ. આગળમાં અલગ અલગ પ્રશ્ન આપેલા છે. પેલા કઈક એવો પ્રશ્ન આપેલો છે A, B અને C નું સરેરાશ વજન, સરેરાશ વજન 45 કિલોગ્રામ. જો A અને B નું સરેરાશ વજન 40 કિલોગ્રામ તથા B અને C નું સરેરાશ વજન 43 કિલોગ્રામ હોય તો તમારે B નું વજન શોધવાનું છે. પેલા એક કામ કરો, વ્યક્તિ કેટલા તો કે 3. તો કે એક A છે, એક B છે અને એક C છે. આ ત્રણેયનો તમને સરેરાશ વજન આપ્યો છે કેટલો તો કે 45. એટલે લખ નાખું 45. આ 45 કિલોગ્રામ છે કેવો વજન છે તો કે સરેરાશ, તો જોન ગુણ્યા 3 કરી નાખો. શું કામ? કારણ કે 3 વ્યક્તિ છે એટલે. તો જો તમે ગુણ્યા 3 કરો એટલે 5 તેરી 15 નો 5 નો વધી એવી 1, 4 તેરી 12 ને 1 13. એનો મતલબ એવો છે આ છે 135 કિલોગ્રામ. આ 135 કિલોગ્રામમાં 3 વ્યક્તિ હોય. કોણ કોણ? A, B અને C. આગળ વધશું. આગળ કીધું છે કે ભાઈ A અને B નું સરેરાશ વજન 40 કિલોગ્રામ છે. કોનું કોનું? તો કે A અને B નું. એટલે આનો અને આનો વજન બોલો કેટલું છે તો કે 40 કિલોગ્રામ. અને સામે વ્યક્તિ કેટલા છે તો કે 2. એનો મતલબ એવો થાય આનો ટોટલ વજન 80 કિલોગ્રામ થાય. હજી એકવાર કેટલા કિલોગ્રામ થઈ ગયો? 80. આગળ B અને C નું 43 કિલોગ્રામ છે.
તો આ એક બી છે અને એક સી છે. આનો વજન કેટલો કીધો? 43 કિલોગ્રામ. અને સામે વ્યક્તિ કેટલા છે? તો કે 2. તો 43 દુ 86 કિલોગ્રામ વજન થઈ ગયો આનો. કેટલા કિલો થઈ ગયો? 86 કિલોગ્રામ વજન. હવે તમે એક વસ્તુ વિચારો, ઘડીક વાર આનો ટોટલ કરી નાખું 80 અને 86. તો 6 ના 6 8 ને 8 16 એટલે 166 કિલોગ્રામ વજન થયો. પણ આ 166 માં કોણ કોણ હોય? તો આમાં કોણ કોણ હતું? તો કે એ અને બી હતા. અને આની અંદર કોણ હતું? તો કે બી અને સી. તો આ જે 166 છે એમાં એ તો હોય, સી હોય, પણ બી કેટલી વાર હોય? 2 વાર હોય. હજી એક વાર, 166 માં બી કેટલી વાર હોય? 2 વાર. હવે મને કીધું મારે કોનું વજન શોધવું છે? તો કે બી નું. તો એક કામ કરો, એ બી બી અને સી, જ્યાં બી 2 વાર છે એનો વજન કેટલો? તો કે 166. જ્યાં બી 1 વાર છે, એ બી અને સી, એનો વજન કેટલો? તો કે 135. તો જો તમે એ બી બી સી, સોરી અહીંયા એક સી રહી ગયો, સી ઉડાડી દો, એનો મતલબ એવો થાય વધ્યો કોણ? તો કે તમારો બી વધશે. અને બી નો વજન 1 ને 16 માંથી 13 જાય એટલે 3, એટલે કે બી નો વજન 31 કિલોગ્રામ આવશે. અને આમે વિચારો તો 3 નો વજન કેટલો હતો? 135. અહીંયા છે ને, જો એ બી તો આમાં તો છે જ, એ બી સોરી એસી તો છે જ, સાથે બી છે, પણ અહીંયા એસી અને બી ત્રણેય તો હતા જ, પણ વધારાનો જે હતો ને બી હતો. એટલે જે એક્સ્ટ્રા આના કરતા જે રકમ વધારાની જે વધી હતી ને કોની હોય? તો કે બી ની. શું કામ? કારણ કે બી 2 વાર હતો ને અહીંયા બી 1 જ વાર હતો, એટલા માટે. ઓકે, આગળના કન્સેપ્ટમાં વધશું. આગળનો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ 7 અવલોકનની સરાસરી 40 છે. પેલા એક કામ કરો, આ 1 2 3 4 5 6 અને 7 સરાસરી એટલે સરેરાશ. તો આની 40 છે. તો હું 40 ગુણ્યા 7 કરી નાખો એટલે 7 ચોક 28. આનો સરવાળો 280 હશે. હજી એકવાર સરવાળો કેટલો હશે? 280. જેમાંથી પ્રથમ 3 અવલોકનની સરેરાશ 52. એટલે પ્રથમ 3 એટલે આવડા 3, એની સરેરાશ કેટલી છે? 52. અને ગુણ્યા કેટલા કરવાના? 3. શું કામ? કારણ કે 3 વ્યક્તિ છે. ચાલો 3 દુ 6 5 તેરી 15 એટલે આનો ટોટલ 156 થાય. આગળ છેલ્લા 3 ની સરેરાશ 33 છે. એટલે છેલ્લા 3 એટલે આવડા 3, એની સરેરાશ 33 ગુણ્યા 3 એટલે બોલો 33 તેરી કેટલા થઈ ગયા? તો કે 99. તો તમારે શોધવાનું છે ચોથા અવલોકનની કિંમત શોધો. 1 2 3 ની 4 તમારે આ અવલોકન શોધવાનું છે. કેવડું અવલોકન? હવે તમે એક કામ કરો, 156 માં ઘડીક 99 ઉમેરી દો. તો એનો મતલબ એવો થાય કે 1 રૂપિયો આને આપો એટલે 100 થાય ને 155, 155 બીજા 100 નાખી દો એટલે જવાબ આવશે 255. તો આ તમારો સરવાળો 255. પણ આ 255 માં આવડું આ ચોથું પરિણામ હતું ને નથી. કયા કયા છે? તો કે પેલા 3 ને છેલ્લા 3. રેડી? આ ચોથું પરિણામ નથી. પણ જો તમે 7 એ 7 ને ધ્યાનમાં લ્યો તો 280 થાય. એ 280 માંથી પેલા 3 ને છેલ્લા 3, આ ચોથા પરિણામને કાઢી નાખો તો સરવાળો 255 થાય. તો 280 માંથી 255 કાઢો એટલે ચોથું પરિણામ તમારું શું હશે? તો કે 25. આ તમારું ચોથું પરિણામ. જે નથી દેખાતું એ બાકીનું વધ્યું હોય ને એ હોય. ઓકે, યાદ કરાવી દો હજી એકવાર કે 280 માં 7 એ 7 પરિણામો છે, પણ 255 માં આ છે ને આ છે. તો આ જે 280 હતા એમાં 55 કરતા જે વધારાની રકમ હતી કોની હતી? ચોથા પરિણામને. એટલે મેં 280 માંથી 255 માઇનસ કરી દીધેલા. જવાબ તમારો 25 આવ્યો. અને 25 શું હોય? તો કે ચોથું પરિણામ હોય. આગળ એવો ને એવો પ્રશ્ન છે કે 5 અવલોકનની સરેરાશ 30 છે. અવલોકનો કેટલા છે ભાઈ? 5. એટલે લખ નાખું 1 2 3 4 અને 5. સરેરાશ 30 છે. ગુણ્યા કેટલા કરવાના? 5. તો આનો સરવાળો કેટલો હોય? 150. રેડી? સરવાળો 150. જેમાંથી પ્રથમ 3 અવલોકનની સરેરાશ 35. એટલે આની સરેરાશ તમને આપી છે પ્રથમ 3, 35 ગુણ્યા 3 એટલે 35 તેરી 105. અને છેલ્લા 3 ની સરેરાશ 40. એટલે આ છેલ્લા 3 છે એની સરેરાશ 40 આપી છે. તો 40 ગુણ્યા 3 એટલે 4 તેરી 12. એટલે આનો સરવાળો કેટલો હોય? 120. હવે તમે વિચારો તો કે જો 105 માં પેલા 3, 120 માં છેલ્લા 3, હું ફોર એક્ઝામ્પલ આનો અને આનો ટોટલ કરી નાખું તો અહીંયા 100 અને 100 220 ને 5 25 એટલે 225 મળ્યા. પણ આ 225 ની અંદર આ ત્રીજા નંબરનું જે પરિણામ છે ને, ત્રીજા નંબરનું પરિણામ આમાંય ગણાઈ ગયું છે અને આમાંય ગણાઈ ગયું છે.
એટલે કે આ ત્રીજું જે પરિણામ છે, ત્રીજું પરિણામ એ 2 વાર ગણાઈ ગયું છે. શેમાં? 225 માં. તો જો હું ત્રીજા પરિણામને એક જ વાર ગણું તો સરવાળો 150 થાય. 150 માં છે ને આ બધા એક એક વાર હતા. તો અહીંયા 2 વાર ગણો તો કેટલા થાય? 225. અને જો તમે ત્રીજાને એક જ વાર ગણો તો 150 થાય. તો 225 માંથી 150 કાઢી નાખો એટલે જવાબ શું આવ્યો? 75. પણ 75 કોણ હોય? તો કે જે 2 વાર ગણાનું હોય. હજી એક વાર 150 માં સાથે સાથ એક એક વાર હતા, પણ 225 માં આ હતું, એક વાર આ હતું, એક વાર આ હતું, એક વાર આ હતું, એક વાર તો આ હતું જ, પણ એ 2 વાર હતું. એટલે આના કરતામાં જે રકમ વધારાની વૈધી હોય ને એ કોની હોય? તો જે 2 વાર ગણાનું હોય ઈ હોય. અને 2 વાર કોણ ગણાનું છે? તો કે ત્રીજું પરિણામ. અને તમને પૂછ્યું શું છે? ત્રીજું અવલોકન. એટલે કે ત્રીજું પરિણામ જ તમને પૂછેલું છે. રેડી? ડન છે? આગળ વધશું. આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે 5 સંખ્યાઓની સરેરાશ 9 છે. એ 5 માંથી 3 સંખ્યાઓની સરેરાશ 7 હોય તો અન્ય 2 સંખ્યાઓની સરેરાશ તો પેલા એક કામ કરો તો ટપકા કરી નાખો. 5 1 2 3 4 અને 5. આ પાંચેય જે છે આ પાંચેયની સરેરાશ 9 છે. અને જો હું 9 ગુણ્યા 5 કરી નાખું ને 9 5 45. આ 45 છે ને એ મને શું મળેલો છે? તો કે સરવાળો. અને સરવાળો કોનો મળ્યો? તો કે 5 એ 5 નો મને સરવાળો મળ્યો છે. એમાં કયું પરિણામ કેટલું છે એવું નથી કીધું, પણ 5 નો સરવાળો 45 થાય છે. હવે ને 5 માંથી કોઈ પણ 3, 5 માંથી કોઈ પણ 3, એ તમે પહેલી 3 લઈ લો, છેલ્લી 3 લઈ લો, વચ્ચેની 3 લઈ લો, ઇટ ડઝન્ટ મેટર. કોઈ પણ 3. એટલે હું એક કામ કરું, આ 3 જ લઈ લઉં. અને એની સરેરાશ મને કેટલી આપી છે? તો કે 7. હવે ફાઇનલી વિચારો તો 7 ગુણ્યા 3, બોલો 7 તેરી કેટલા થાય? 21. અને 21 જે મને શું મળ્યો છે? સરવાળો. આ સરવાળો બીજા કોઈનો ન હોય, કોનો હોય? તો કે આ ત્રણેયનો સરવાળો હશે. ઓકે, હવે પાછું વિચારો ભાઈ, 5 નો સરવાળો કેટલો મળ્યો? તો કે 45. એમાંથી પહેલી 3 સંખ્યાઓનો સરવાળો કેટલો મળ્યો? 21. તો 45 માંથી 21 કાઢો એટલે શું મળે? 24. તો 24 મને સરવાળો મળ્યો, પણ કોનો? સરવાળો. પણ આ 24 સરવાળો મને કોનો મળ્યો? તો કે આ 2 સંખ્યાઓનો સરવાળો મળ્યો. પણ મારે શું કીધું છે? એ 2 સંખ્યાઓની સરેરાશ. સરેરાશ એટલે પ્રાપ્તાંકોનો સરવાળો 24 છેદમાં સંખ્યા 2 છે, એટલે કે એ લોકોની એવરેજ કેટલી હશે? તો કે 12 હશે. આવું તમને કાંક જાણવા મળે છે. ઓકે, તો આખા કન્સેપ્ટમાં જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ તમે એક બહુલક જોયો, ત્યારબાદ તમે મધ્યસ્થ જોયો, ત્યારબાદ તમે મધ્યક જોયો. મધ્યકના તમે 2 પ્રકાર પડ્યા. એક આવ્યો સમાંતર મધ્યક, એક આવ્યો ગુણોત્તર મધ્યક. રેગ્યુલરલી જે તમે દાખલા ગણો છો, પ્રાપ્તાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રાપ્તાંકોની સંખ્યા, એ સમાંતર મધ્યક હતો. તો સમાંતર મધ્યકની અંદર પાછા 2 ટોપિક જોયા કે જો તમારા પરિણામો ક્રમિક ન હોય ત્યારે, અને એક જોયા ક્રમિક હોય ત્યારે. રેડી? આટલો ટોપિક જોયો. એ સિવાય આની અંદર જે છે ક્રમિક ન હોય ત્યારે, તો એમાં તમે x વાળા દાખલા ગણ્યા કે x શોધો, અને ક્રમિક હોય તો એમાં સરેરાશ શોધવાનો દાખલો ગણ્યો, અને અથવા તો સરેરાશ ઉપરથી પ્રાપ્તાંક શોધવાના દાખલા ગણ્યા. એ સિવાય અત્યારે હાલમાં આપણે પૂર્ણ કરેલું હતું થોડાક સમય પહેલા કુલ સરેરાશ. આ કુલ સરેરાશનો કોન્સેપ્ટ જોયો. ત્યારબાદ એક વસ્તુ બીજી જોઈ કે જે અસર દરેક પરિણામને થાય, દરેક પરિણામને અસર થાય એવી બેઠે બેઠી અસર કોને થાય? સરેરાશને. અને સરેરાશનું બીજું નામ આપણે શું કીધું છે? મધ્યકને થાય. એટલે આખો ગુણાકાર અને સરવાળો બાદબાકી ભાગાકાર એવી કરવાની કોઈ જરૂર નથી, સીધું પ્લસ માઇનસ કરી દેવું. અને છેલ્લે આપણે આવું કાંક ભણ્યા કે ભાઈ અલગ અલગ પરિણામો તમને અહીંયા દોર દો. એક આ પરિણામો આપ્યું છે, એક આ પરિણામો આપ્યું છે, વચ્ચેનું પરિણામ નથી આપ્યું. બધાની સરેરાશ સરવાળો આપ્યો હોય એમાં આને આને માઇનસ કરી દો એટલે આ તમને મળી જાય. આવા કંઈક અલગ અલગ પ્રકારના લાસ્ટ આપણે પ્રશ્ન જોયેલા છે. ઓકે, તો આઈ હોપ કે ચેપ્ટરની અંદર ઘણું બધું તમને જાણવા મળેલું હશે, અથવા તો ઘણું બધું નવું પણ જાણવા મળેલું હશે. અને એ સિવાય કન્સેપ્ટની અંદર થોડીક તમને મજા પણ આવેલી હોય. શોર્ટકટથી જો દાખલા ગણવામાં આવે તો ઘણું બધું ગણિત ઈઝી છે.
પણ આ છે ને મહેનત તમારી સદંતર અને નિરંતર ચાલવી જોઈએ, તો જ તમને એ પરિણામ આપી શકે. હાલમાં તલાટી અને જુનિયર ક્લાર્કના રિઝલ્ટ આવ્યા છે. જે કોઈ ભાઈઓ તથા બહેનો જો કદાચ 1 માર્ક 2 માર્ક 4 માર્ક તો આવા કોઈ માર્કથી કદાચ તમે પાસ થયેલા ન હોય તો એમાં ક્યાંય ડિમોટિવેટ અથવા તો કોઈ એવા પગલા ન ભરવા કે જેના કારણે આપણે આખી લાઈફ છે ને એ થોડીક બરબાદ થઈ જાય. આપણા ફેમિલીનું પણ વિચારવાનું. જ્યારે તમારી એક પરીક્ષા પાસ નથી ત્યારે એટલું યાદ રાખજો કે તમારી સામે ઘણા બધા ઓપ્શન બીજા પણ પડેલા છે. રેડી? હમણાં પાછી પંચાયતની બીજી બધી પરીક્ષાઓ આવવાની છે, ગૌણ સેવાની આવવાની છે, કોન્સ્ટેબલ આવે છે, PSI આવે છે, ઘણી બધી પરીક્ષાઓ આવે છે. તો માત્ર આ 2 પરીક્ષાઓને જોઈને નિરાશ ન થતા તમારી મહેનત અને આવી જ રીતે લગાતાર જે છે એ તમારો સંઘર્ષ શરૂ રહેશે તો એક દિવસ સફળતા તમારા આંગણે જરૂર ને જરૂર આવશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.